સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડની સાથે એકતા પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવશે। દિલ્હીમાં સ્વતંત્રતા પર્વ જેવી પરેડ આ વર્ષે એકતાનગરમાં યોજાશે। વડાપ્રધાન મોદી 2 દિવસ રોકાશે, ત્યારે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે। તમામ પ્રોજેક્ટ પર લાઇટોથી રોશની કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસીઓ માટે અનેક નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે। 2018થી એકતા દિવસની ઉજવણી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવે છે। આ વખતે સાંજના ટાઈમે એક અનોખો પર્વ, જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય, એ પણ યોજવામાં આવી રહ્યું છે। 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર 1 મહિના સુધી પ્રકાશ પર્વની ઉજવણી થશે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ એ જગ્યા છે, એ જગ્યા પર રાષ્ટ્રીય એકતા પરેડ થવાની છે। આ જે રોડ છે, એ રોડ પરની બેરિકેડ પણ હટાવી દેવામાં આવી છે, કારણ કે આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં પહેલી વાર રાષ્ટ્રીય એકતા પરેડ મોટા પાયે થનાર છે। જેવી રીતે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વના દિવસે પરેડ થાય છે, એ જ પ્રકારની અહીંયા પરેડ થનાર છે। બીએસએફ થી લઈને અલગ અલગ એજન્સીઓ અહીંયા આવશે, એ પરેડ કરશે। આ ઉપરાંત 1 મહિના સુધી કાર્યક્રમો થનાર છે, તેની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે, તેની ભવ્ય ઉજવણીની તૈયારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ રહી છે। તાજેતરની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવ્યા હતા, તેઓ પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે। એટલે કે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જે 150મી જન્મ જયંતિ આવી રહી છે, તેને અતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે। તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ।